ટકાઉ રસ્તો બનવો જોઈએ। જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે એવું ના થવું જોઈએ। આખી મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ એ રીતના મજબૂત બની, રોડ પણ બન્યો છે। નમસ્કાર મિત્રો, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેકવાર ચર્ચામાં હોતા હોય છે। એ ગમે ત્યારે અધિકારીઓને પણ ગગલાવી દેતા હોય છે અને તેમજ ધારાસભ્યોને પણ જે કહેવું હોય છે એ કહી દેતા હોય છે। ત્યારે મનસુખ વસાવા હવે લોકાર્પણના કોઈ પ્રોગ્રામમાં ગયા હતા અને ત્યારબાદ તેમને ભાષણ આપવાનો મોકો મળ્યો અને ત્યાં તેમને અધિકારીઓની સામે લાલાખ કરી દીધી। કન્સ્ટ્રક્શનમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, રોડ રસ્તા બનાવવામાં જેટલી પણ ગ્રાન્ટ આપવામાં આવે છે ને ત્યારબાદ કઈ રીતે કામ થાય છે તેને લઈને અધિકારીઓની સામે લાલાખ કરી છે ને ગગલાવી નાખ્યા છે અને વોર્નિંગ આપી દીધી છે કે હવે આ તમામ કાર્યશૈલી ઉપર મારી નજરે રહેશે અને જો કોઈ જ પણ ભ્રષ્ટાચાર કે કોઈ જ પણ કામમાં નબળાઈ થશે તો ચલાવી લેવામાં નહીં આવે। ભરૂચના સાંસદ આમ જોવા જઈએ તો અનેકવાર અધિકારીઓને ગગલાવતા જોવા મળતા જ હોય છે અને ફરી એકવાર તે બેબાક અંદાજમાં જોવા મળ્યા છે અને તેમજ અધિકારીઓની સામે કન્સ્ટ્રક્શનને લઈ, રોડ રસ્તાના કન્સ્ટ્રક્શનને લઈ અને વોર્નિંગ આપી છે। કારણ કે જેટલી પણ ગ્રાન્ટ આપવામાં આવે છે ત્યારબાદ જે કામ થાય છે એનાથી અનેક સવાલો ઉઠતા હોય છે અને તેમજ આપણે તંત્ર પર પણ સવાલ કરતા હોઈએ છીએ। ત્યારબાદ હવે મનસુખ વસાવા દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને અધિકારીઓને લાલાખ કરી છે અને સામે જ વોર્નિંગ આપી છે। શું કહી રહ્યા છે મનસુખ વસાવા, સૌપ્રથમ તે સાંભળીએ। ઘણી બધી રીતના અહીંયા બેઠેલા બધા લોકોએ કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, પણ હરસદ્દી માતાનો જે કમ્પાઉન્ડ તૂટી ગયું છે, નીલભાઈ એની ચિંતા કરો। તમે બધી સારી ચિંતા કરો છો પણ આ પણ વધારે ચિંતા કરો છો। તમે બાહોશ વ્યક્તિ છો, પણ ભાઈ કમલેશભાઈ સાથે મળીને તમે એની પણ એક ચિંતા કરો કે કલેક્ટરને સાથે મળી અને સારામાં સારી રીતના એ કોર્ટ બની જાય। જે ટ્રસ્ટ જે બનાવવાનું છે કમિટી હિન્દુ દેવ એવી તાત્કાલિક બનાવે, આ જરૂર છે, આ જરૂર છે। સરકારમાં જઈને આપણે વાત કરો, પોઝિટિવને વાત કરો, જે જરૂર છે। માગ્યા વગર તો માં પણ નથી પીરસતી ભાઈ। આપણે કામ કરવાનું છે, જ્યાં ખૂટતો હોય ઘટતો હોય ત્યાં બધા સાથે મળીને કામ કરે। રાજપીપળાના લોકો, નર્મદા જિલ્લાના લોકો એક વખત એમના મોઢામાંથી થવું છે કે ના ભાઈ ભાજપની ટીમ એ રાજપીપળાના હિતમાં, નગરના હિતમાં, જિલ્લાના હિતમાં ખૂબ સુંદર કામ કરે છે એવું લોકોના મનમાં સ્વયંભૂ અંદરથી અવાજ આવવો છે, એ પ્રકારનું કામ કર્યું છે ને। એ માટે આપણે મહાદેવ શક્તિ આપે, મા જગદંબા દુર્ગા આપણને શક્તિ આપે, હરસદ્દી માતા પણ શક્તિ આપે ને આજે મહિલા દિવસ ને એમાં જે પૂર્ણેશ મોદીનો આપણે આભાર માનવો પડે કે એને અધિકારીને પણ કહી દીધું કે ભાઈ જે પણ હશે ટકાઉ રસ્તો બનવો જોઈએ। જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે એવું ના થવું જોઈએ। આખી મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ એ રીતના મજબૂત બની, રોડ પણ બન્યો છે અને રાજપીપળા સુધી, પ્રતાપનગર સુધી તો રસ્તો બન્યો, પણ પછી તવડીથી આગળ અંકલેશ્વર સુધીનો રસ્તો જે કોન્ટ્રાક્ટર અને કેટલાક અધિકારી સાથે મારામારી થઈ અને કોન્ટ્રાક્ટરના માણસોએ ઝઘડિયા પાસે નાયબ મામલતદાર ને કેટલાક આરટીઓ અધિકારીને એમના પર હુમલો થયો ને એમના માથા ફોડી નાખ્યા હતા કોન્ટ્રાક્ટરના માણસોએ। એને લઈને તે વખતના કલેક્ટર અને ડીએસપીએ તાત્કાલિક એને કેમ્પસને તાળા મારી દીધા, એના સાધનો જપ્ત કરી લીધા અને એના પર એફઆઈઆર કરીને એને અંદર મૂકી દીધો। અને ત્યાર પછી આખો કોર્ટ મેટર બની, એ પછી એ કોર્ટમાં ગયા, એ કોર્ટમાં ગયા અને કોર્ટનો નિર્ણય 4-5 જ મહિના થયા છે, એ ઉકેલ આવી ગયો છે અને હવે આજે રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધ્યાનમાં રાખીને 4 લેન બનવાનો છે। એ આખો રસ્તો 4 લેન બનવાનો છે એટલે એમાં પણ ઝડપથી કામ ચાલુ થવાનું છે, પણ ક્યાંક પણ એમાં જમીનને તમે બધા પેપરોમાં વાંચતા હો, જમીનના પ્રશ્નો છે, દબાણના પ્રશ્નો છે, એટલે એ રસ્તો એવો બનશે, એ રસ્તો એવો બનશે કે જે મોદી સાહેબે કીધું છે ને કે અહીંયા રાજપીપળામાંથી લખોટી મારીશું તો સીધે અંકલેશ્વર સનસનાટ જશે। અને તમે તે વખત તમને બતાવીશ કે રસ્તો જ્યારે ચાલુ થશે ત્યારે અમે કાળજી રાખવાના છે। હું કાળજી રાખું છું, બેન બી કાળજી રાખી, બીજા બધા જ લોકો કાળજી રાખે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી જ આ કાર્ય કરી શકે, બીજું કોઈ ના કરી શકે। એટલે મારે કહેવાનો એટલું જ મતલબ અને પદાધિકારીઓ, ચૂંટેલા લોકો, બીજા કામ કરનારા લોકોને બધાને અપીલ કે આવી ટીકા ટિપ્પણી કરી એની ચિંતા નહીં કરવાનું। આપણું કામ આપણે કામ કરતા જાઓ બાપુ, આપણું કામ આપણે કામ કરતા જાઓ।
આપણે સાંભળ્યા મનસુખ વસાવા, જે ભરૂચના સાંસદ છે અને આમ તો અનેકવાર આવા બેબાક અંદાજમાં જોવા મળે છે. અધિકારીઓને ગમે ત્યારે ગગલાવી નાખતા હોય છે, કારણ કે તેમની કાર્યશૈલી નબળી નથી જોતી હોતી. આવું આપણે અનેકવાર તેમના ભાષણમાં સાંભળ્યું છે અને તેમને બોલતા પણ આપણે જોયા છે. પરંતુ જે રીતે રોડ રસ્તાના કામ થાય છે ત્યારબાદ જે પણ તકલીફો સાધારણ લોકો ભોગવતા હોય છે તેને લઈ અને હવે મનસુખ વસાવાએ વોર્નિંગ આપતા કહ્યું છે કે મારી નજર હવે રહેશે. જોવું રહ્યું કે મનસુખ વસાવાની નજર હવે કેટલા કન્સ્ટ્રક્શનના ભ્રષ્ટાચાર પર પડે છે ને હવે આવનારા સમયમાં જે પણ કન્સ્ટ્રક્શન થશે એ કયા રીતે થશે અને કેટલો સુધારો આમાં આવી શકે છે. તમારું શું માનવું છે કોમેન્ટમાં અમને ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, સાથે જ માહિતી વધારેમાં વધારે લાઈક શેર કરજો. શેર એટલે કારણ કે તમે પણ એક વોટર છો, તમે પણ વોટ આપી અને તમારા પ્રતિનિધિઓને ચૂનો છો અને તેમજ તમે પણ અપેક્ષા રાખો છો કે કામ સારું થાય, અમે પણ સારી રીતે રોડ રસ્તા પર ચાલીએ, એટલે તમારા સુધી આ માહિતી પહોંચાડવી ખૂબ અગત્યની હતી. તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી વધારેમાં વધારે લોકોને માહિતગાર કરજો. ત્યાં સુધી જોતા રહો ગુજરાત તક ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ધન્યવાદ.